આ સાથે ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાવનગરમાં લગ્નતેર મહિલાને ધમકી મળી છે। લગ્નતર સંબંધોમાં મહિલાને ધમકી મળી હોવાનું સામે આવ્યું છે, જેમાં રિલેશનશીપ તોડી નાખતા પ્રેમીએ આ ધમકી આપી। મહિલા અને તેના પતિને મારી નાખવાની ધમકી મળી છે, જેમાં અગાઉ પણ પ્રેમી ભાવેશે મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો હતો। સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી છે, તો ઘોઘા રોડ પોલીસ મથકે ભાવેશ નામના ઇસમ સામે ગુનો નોંધાયો છે। આરોપીએ મહિલાના ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી। મહિલાના પતિ વિરુદ્ધ ખોટી ફરિયાદ પણ દાખલ કરી હતી। સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા। ને જે સંસ્કાર વિદ્યાલય સ્કૂલ આગળ જે બનાવ બન્યો પછી વારિયામાં એ મારા ઘરવાળા પતિ મનહર રાઠોડ ત્યાંથી નીકળ્યા ને હું દુકાને કાંઈ લેવા વસ્તુ જતી હતી ને એટલી વારમાં મનહરે મને ઊભી રાખી। મને કે ક્યાં તું રખડસ, તારી માના ઘરે હાલ ને કાં તો તારા ને મારી હારે વૈયા તું રખડમાં ખોટી। એટલે પછી એટલી વારમાં ભાવેશ આલજી રાઠોડ પાછળથી આવ્યો એટલે મનહર ફરીને જોયું આમ એટલે મનહર ઉપર એ છરી આમ પકડી એટલે ભાવેશે છરી મનહરને મારી દીધી। એના પછી મારા હાથે ભાગી ગયા મનહર રાઠોડ, મારી એ ભાગી ગયા એટલે પછી ભાવેશે મને છરી મને કે તું ને કેમ ઊભી રહી એની હારે મેં મારા પતિ છે કેમ હું ઊભી રહું। એટલી વારમાં ભાવેશે મને બે હાથ મને છાતીના ભાગે છરી મારી ને ખોટી ફરિયાદ મને મનહર રાઠોડ વિરોધ 7 ફરિયાદો 6 ફરિયાદો એ જ કરાવેલી છે કે કેમ કે મારા ફોટા વિડીયો વાયરલ કરવા માટે થાય એટલે હું છું બતી અત્યાર સુધી કે સાહેબ આની ઉપર મારા કાયદેસર પગલાં લેવા વિનંતી।